પેટા ચૂંટણીમાં છેલ્લા 10 દિવસથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વિસાવદર ભેસાણના ગામડાઓમાં મારે પણ ફરવાનું થયું છે. ખૂબ સારો માહોલ ખેડૂતોની અંદર છે. ખેડૂતોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે છે. અમે જોયું કે જે રીતે વિરોધ પક્ષના લોકોએ ગુબારા ચડાવ્યા છે સોશિયલ મીડિયામાં અને બીજી રીતે, ક્યાંય ને ક્યાંય નાટક કંપનીઓ જે પ્રકાર નાટકો કરતા હોય એવા સ્ટન્ટ કરી અને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે. પણ મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને અભિનંદન આપવા છે. આશીર્વાદ એમના જે અમારી પર વરસ્યા છે 2022ની ચૂંટણીમાં પણ આપણે જોયું છે. આ જ પ્રકારના ગુબારા ચડાવ્યા હતા. 136 વિધાનસભામાં તો એમની ડિપોઝિટ ગુજરાતની જનતાએ જપ્ત કરી હતી. આ એ ગુજરાત છે, આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, આ મહાત્મા ગાંધીનું ગુજરાત છે અને નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે. અહીંયા કોઈ ગુબારા ન ચાલે. સહકારી બેંકમાં 2022માં કિરીટભાઈ ચેરમેન બન્યા. એ ચેરમેન બન્યા પછી ત્યારે બેંક નુકસાની કરતી હતી. એમણે બેંકની દરેક મંડળીઓનું ઓડિટ કરાવ્યું. એમાં 9 જેટલી મંડળીઓમાં ગેરરીતિઓ સામે આવી. એના જેણે ગેરરીતિ કરી હતી એની સામે પોલીસ કેસ કર્યા. એ ગેરરીતિઓના આંકડાઓ બહાર લાવ્યા અને જૂનાગઢની બેંકમાં પ્રમાણિકપણે વહીવટ ચાલુ થયો. 45 કરોડનો ગયા વર્ષે પ્રોફિટ થયો. અને જે ખેડૂતોને નિર્દોષ રીતે ફસાવ્યા છે મંત્રીઓએ, એની ઉપર કાર્યવાહી થાય, એની મિલકતો ટાંચમાં લેવાય, એની મિલકતોની હરાજીઓ કરીને પણ જે નિર્દોષ ખેડૂતોને અન્યાય થયો છે એને ન્યાય અપાવવા માટે પણ કિરીટભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ કામ કરશે. સ્વાભાવિક છે કે વિસાવદર અને ભેસાણને ગુજરાતના અન્ય શહેરોની જેમ વિકાસની અગ્રીમ હરોળમાં મૂકવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આવનારા દિવસોમાં થવાનું છે. ત્યારે રોડ રસ્તા બનાવવાની વાત આવતી હોય એને ક્યાંક ને ક્યાંક અલગ રીતે ટ્વીટ કરીને આવા મીમ્સ બનાવનારા લોકોને વિસાવદરની જનતા રિઝલ્ટ આપશે.